તો આપને નીલકંઠ વર્ણની મહારાજની મૂર્તિ કેવી લાગી? અદ્ભુત છે. આપણે પ્રાર્થના અહીંયા આગળ કરો. આ એક ઐતિહાસિક આજે ઘટના છે, ઐતિહાસિક દિવસ છે. શિરડીની અંદર નીલકંઠ વર્ણી મહારાજ પધાર્યા છે. બાપા પ્રાર્થના કરો એવી વિનંતી. આપણે અહીંયા આવ્યા છીએ એટલે આખા દેશમાં સત્સંગ થાય એ પ્રાર્થના. દયા કરીને આખા દેશમાં, ખાસ કરીને સિદ્ધિમાં સત્સંગ ખૂબ વધે એ પ્રાર્થના. આપ શું કહેતા હતા સ્વામી મૂર્તિ જોઈને હમણાં? નમનીય, સૌમ્ય એકદમ. બહુ સરસ જેવી એક્શન કરેલી આપ. આપની એ પ્રિય મૂર્તિ સમક્ષ બિરાજમાન છો, નીલકંઠ વર્ણી મહારાજ સમક્ષ, તો આપને કેવું લાગે છે? શું અનુભવ થાય છે? આ દિવ્ય અલૌકિક મૂર્તિ છે અને નમનીય, ગમે એમ છે, બધાને ગમે એમ છે. તો આપને સ્વામી આ મૂર્તિ આટલી બધી પ્રિય કેમ છે? અનંત જીવોના મોક્ષ માટે એટલે પ્રિય છે. તો ઓસ્ટ્રેલિયાના હરિભક્તોએ ખૂબ તપ કર્યું છે, તો નીલકંઠ વર્ણી મહારાજ આ બધા હરિભક્તોનું તપ જોઈ અને કેવા રાજી થતા હશે? પ્રતિષ્ઠા વિધિ કરતા કરતા આપે મનોમન કોઈ સંકલ્પો કર્યા હોય, કયા વિચાર રાખેલા એ આપ જણાવો. હા, બસ અહીં સત્સંગ ખૂબ વધે એ વિચાર.